વહેતી થઈ છે, જેમાં લીંબડીના જસવંતપર ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે. નદીના પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. લોકોને સાવચેતી રાખવા માટે તંત્રે અપીલ કરી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરેન્દ્રનગરના કે જ્યાં ભારે વરસાદથી ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે, જેમાં લીંબડીના જસવંતપર ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે અને પાણી રોડ પર ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન. લીંબડીમાં પરિસ્થિતિ શું છે? જસવંતપરમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. બીજો વાત કરવામાં તો લીંબડી તાલુકાના જસવંતપર ગામે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને જસવંતપર ગામ પડતા પાણી ફરી વળતા ગામ લોકો ભારે હાલાકીમાં છે ને જસવંતપર ગામમાં 2 પ્રેગ્નેન્ટ મહિલાઓને પણ તકલીફ હોવાના જાણવા મળ્યું હતું અને તંત્ર દ્વારા મદદ પણ માંગી હતી, પણ તંત્ર દ્વારા હજી સુધી મદદ પહોંચાડવામાં નથી આવી અને જસવંતપર ગામમાં પાળો તૂટવાની ભીતિને લઈને અત્યારે તમામ ગામ લોકો પાળો બાંધવા કામે લાગ્યા છે. જી, માહિતી બદલ આભાર સચિન.